સુરત નાસરનગર ડેમોલિશનનો મામલો મંજૂરી વિના ચાલતા બાંધકામને મનપાની નોટિસ ગેરકાયદેસર બાંધકામ હટાવવા 7 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। સમયમર્યાદા પૂર્ણ થયા બાદ તોડી પાડવાની કાર્યવાહી થશે। બિલ્ડરે સ્થળ પર પરવાનગી વગર જ બાંધકામ કર્યું હોવાનું સામે આવ્યું હતું। ડેમોલિશનમાં હાજર 2 અધિકારીઓ એસીબીમાં ફરિયાદ। લાંચ લેવા બદલ બંને અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ। मनीष परमार हमारी साथे વધુ વિગતો સાથે લાઈવ જોડાયેલા છે। મનીષ, નાસરનગરના ડિમોલિશનનો મામલો શું અપડેટ આવી રહી છે? जी बिल्कुल किन्नरी बात करिए तो जे प्रमाणे नासीनगरनी अंदर भूटिया डिमोलिशन करवामां આવ્યું હતું, પરંતુ સ્થાનિકોએ આક્ષેપ મૂક્યો હતો કે આ બિલ્ડરના ઇશારે જ આ ડિમોલિશન થયું છે। ત્યારે તમને બિલ્ડિંગ બતાવવા માંગીશ કે જે આ બિલ્ડિંગ બની રહી છે, આ બિલ્ડિંગના જે કહેવાય કે લીધે જ જે ડિમોલિશન કરવામાં આવ્યું હતું। મહત્વની વાત એ છે કે જ્યારે તપાસ કરવામાં આવી તો આ જે પાલિયા એલિગેન્સ બિલ્ડિંગ છે તેની પાસે જ બાંધકામની કોઈ પણ મંજૂરી નહીં હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું, જેના કારણે સુરત મહાનગરપાલિકા તરફથી જે કહેવાય કે જે તે દિવસે આ બિલ્ડિંગના બિલ્ડરને નોટિસ ફટકારવામાં આવી હતી। નોટિસ પર એવી ટેકનિકલ ફટકારવામાં આવી હતી, બાંધકામ દેખાઈ રહ્યું છે, ગ્રાઉન્ડ ફ્લોરનું બાંધકામ અને બોયટરિયાનું બાંધકામ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, તેમ છતાં પણ માટી ખોદી નાખી છે અને માટી પુરાણ કરવાની નોટિસ ફટકારવામાં આવી છે। આ પ્રમાણે નોટિસ આપતા અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે મહાનગરપાલિકા બિલ્ડરને બચાવવાની કોશિશ કરી રહ્યો છે। તે પ્રમાણેના નોટિસમાં જે લખાણ છે તે લખ્યા હતા। બીજી બાજુ વાત કરીએ તો ગઈકાલે જ્યારે કાર્યપાલ ઇજનેર છે આ વિભાગના સેન્ટ્રલ ઝોનના આશિષ નાયક, તેમને જ્યારે સંદેશ ન્યૂઝે સવાલ પૂછ્યો હતો કે તમે નોટિસ આપી છે તો અત્યાર સુધીમાં કાર્યવાહી કેમ નથી કરી, તો તેમણે કહ્યું હતું કે કાર્યવાહી કરશું। ત્યારબાદ ફરીથી એકવાર નોટિસ ફટકારવામાં આવી છે અને 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે કે આ બાંધકામ દૂર કરવામાં આવે। તમારું બાંધકામ છે તે ગેરકાયદેસર છે, કોઈ પણ પ્રકારની મંજૂરી નથી લેવામાં આવી, એ પ્રમાણેની નોટિસ ફટકારવામાં આવી છે। અને જે કહેવાય કે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા આ બિલ્ડરનો બચાવ કરતી હોય તે પ્રમાણેના જે કહેવાય કે નોટિસમાં લખાણ પણ લખ્યા છે। બિલ્ડરની વાત કરીએ તો આ પ્રોજેક્ટ છે તે પાલિયા એલિગેન્સ નામનો જે પ્રોજેક્ટ છે અને શૈલેષ બગડાણા અને સંજય લાખાણી આ 2 બિલ્ડર છે તેના દ્વારા જ આ બાંધકામ કરવામાં આવી રહ્યું છે। એટલે જે સુરત શહેરની અંદર નાસીનગરની અંદર 106 જેટલા મકાનોનું ભૂટિયા ડિમોલિશન થઈ ગયું હતું, એ પણ કોઈ પણ નોટિસ આપ્યા વગર તમામ જે મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસની હાજરીની અંદર આ બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું। ત્યારે મહત્વની વાત એ છે કે જે બાંધકામ કોના ઇશારે જે તૂટ્યું હતું તે બિલ્ડરનું જ બાંધકામની પરમિશન નહીં હોવાનો ખુલાસો છે તે ખુદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા બિલ્ડર પ્રત્યે જે ઢીલું વલણ છે તે અપનાવી રહ્યું એ સ્પષ્ટપણે લાગી રહ્યું છે। સામાન્ય રીતે જ્યારે કોઈ પણ સુરત મહાનગરપાલિકા સામાન્ય રીતે જે કહેવાય કે સુરતમાં જ્યારે પણ આવા ગેરકાયદેસર બાંધકામ થતા હોય છે ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ તેમને તોડવાની સીધી નોટિસ અને ચીમકી આપતા હોય છે। ત્યારબાદ થોડા દિવસની અંદર તમામ જે બાંધકામ છે તે દૂર કરી નાખતા હોય છે અને તેને તોડી નાખતા હોય છે અને તેની પાસેથી ચાર્જ પણ વસૂલતા હોય છે। પરંતુ અહીં જે કહેવાય કે 20 થી 22 દિવસ વીત્યા છતાં પણ કેમ બિલ્ડર પર કોઈ પગલાં નથી લેવામાં આવ્યા, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। સાથે જ વાત કરીએ તો જે મકાનો તૂટ્યા છે તેના ન્યાયિક તપાસ માટે મહાનગરપાલિકા દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે, પરંતુ કમિટી તરફથી પણ કોઈ પણ જવાબ રજૂ નથી કરવામાં આવ્યો। આ કમિટીની અંદર મહાનગરપાલિકાના અધિકારીની કમિટી બનાવવામાં આવી છે, તેમ છતાં પણ અધિકારીઓ છે તે ખોખોની રમત રમી રહ્યા હોય તે પ્રમાણેના દ્રશ્ય સામે આવ્યા છે। સાથે જ વાત કરીએ તો જે અહીંના રહીશો છે તે હાઈકોર્ટની શરણે ગયા છે અને તમામ જે લોકો છે તેને ન્યાયની માંગ કરી છે। એટલે જે નાસીનગર ડિમોલેશન હતું અને આ ડિમોલેશનની અંદર અનેક વિવાદો સર્જાયા હતા, ત્યારે આ વિવાદની વાત કરીએ તો ફરી એકવાર મહાનગરપાલિકાએ પાલિયા એલિગેન્સ જે બિલ્ડિંગ બની રહ્યું છે, જે બિલ્ડર છે જેના ઇશારે આક્ષેપ છે કે આ તમામ જે મકાનો તોડી પાડવામાં આવ્યા હતા તેને નોટિસ ફટકારવામાં આવી છે। હવે જોવું રહ્યું કે આગામી દિવસોમાં મહાનગરપાલિકા શું કડક કાર્યવાહી કરે છે। જી બિલકુલ મનીષ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો।